સંભવિત ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યું છે। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ દ્વારા અગાઉથી જ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એનડીઆરએફ, એસડીઆરએફ તથા સિવિલ ડિફેન્સના જવાનો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ, પૂર જેવી સ્થિતિ, જર્જરિત મકાનો ધરાશાયી થવા કે લેન્ડસ્લાઇડ જેવી કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો તેને કેવી રીતે નિયંત્રિત કરવી અને તે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સાથે જ આવી પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લેવાનાર તમામ સાધનો સામગ્રી પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર નરસિંહ કુમારના જણાવ્યા મુજબ શહેર પોલીસ ફર્સ્ટ રિસ્પોન્સ તરીકે તમામ પ્રકારની સાધન સામગ્રી સાથે સજ્જ છે। આ સાથે જ અન્ય વિભાગો અને સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલન સાધવામાં આવ્યું છે, જેથી કોઈ પણ કટોકટીના સમયે જનતાને તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય। વડોદરા પોલીસની આ તૈયારીઓ અને આગોતરા આયોજન નાગરિકોની સુરક્ષા માટે પોલીસ તંત્રની કટિબદ્ધતા દર્શાવે છે। સાઉથ વેસ્ટ માન્સૂન કેરળમથી પ્રવેશ કરી ચૂક્યા છે અને આવતા 10 દિવસોમાં ગુજરાતમાં પ્રવેશ કરતા હોવા અંગે આગાહી છે। તો વડોદરા શહેર પોલીસ અને અન્ય સમવસ્ત્રધારી દળો છે, એમના જવાબદારી છે તે અંગે એડવાન્સ પ્રિપરેશન તરીકે આજે આ કાર્યક્રમ રાખી છે। આના ભાગરૂપે શહેર પોલીસના અધિકારીઓ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના અધિકારીઓ, એસડીઆરએફ, આપણા ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના માનદ વેતકો અને અન્ય સમવસ્ત્રધારી એકમોના પ્રતિનિધિઓ, અધિકારીઓ આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત છે। આ કાર્યક્રમમાં આપણે પ્રયાસ કરી છે કે વડોદરા શહેરમાં જે વર્ષ ઋતુ દરમિયાન અતિવૃષ્ટિ, પૂરના પરિસ્થિતિ કે કોઈ હાઉસ કોલેપ્સ કે લેન્ડસ્લાઇડ જેવા આપતકાલીન પરિસ્થિતિ ઉપસ્થિત થઈ શકે અને આવા સંજોગોમાં શહેર પોલીસ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે રિસ્પોન્સ આપવા માટે આપણા લોજિસ્ટિક્સ, સ્કિલ સેટ્સ અને આના જાણકારી, કમ્યુનિકેશન વ્યવસ્થા, આપણા સાધન સામગ્રીઓ સાથે આપણા તૈયારીઓ અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે સાથે અન્ય વિભાગો સાથે સંકલન કરવા માટેના તમામ તૈયારીઓ કરવાનું રહે। આ પ્રકારની એક તૈયારી આજના કાર્યક્રમમાં આપણે કરી રહ્યા છીએ। તો આમાં તમે જોઈ શકશો કે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે કેટલાક સાધન સામગ્રીઓ અને ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ કિટ્સ અને કમ્યુનિકેશન વ્યવસ્થા સાથે શહેર પોલીસ અને એમના મદદમાં જ્યારે પરિસ્થિતિ વધારે બગડે ત્યારે એસડીઆરએફના આખા ટીમ, એમના જો બોટ હોય કે રસાઓ હોય કે અને રેસ્ક્યુ અને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા માટે લોકોને જે વ્યવસ્થાઓ જોઈએ આ તમામ પ્રકારના ટૂલ કિટ્સ અને ઇક્વિપમેન્ટ આજે ડિસ્પ્લે પણ કરી છે અને સાથે સાથે આપણા આંતરિક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન માટેના મુદ્દાઓ અને નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ, સેવાભાવી સંસ્થાઓ અને કમ્યુનિટીના પ્રતિનિધિઓને શહેરના રહીશો સાથે જે રીતે ઓપરેશન કરવાનું છે તે અંગે તમામ વિષયોને આજે ચર્ચા કરી છે અને આવતા દિવસોમાં કરવાની થતી કામગીરી અંગે આપણા આંતરિક તૈયારીઓ, ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે વડોદરા શહેરવાસીઓને આપણે ખાતરી આપવા માંગીએ છીએ કે કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેર પોલીસ સુસજ્જિત થઈને કમિટમેન્ટ સાથે તૈનાત રહેશે।